ધારાસભ્ય કોરડિયાના હસ્તે પાણી પુરવઠાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય સંજય કોરડિયાના હસ્તે જૂનાગઢ જિલ્લાના માખિયાળા ગામે નર્મદા પાઇપલાઇન, મુખ્ય પમ્પિંગ સ્ટેશન અને સપ્લાય નેટવર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ યોજના હેઠળ જૂનાગઢના તાલુકાના 38 ગામો તેમજ 3 નગરોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે। તો ખાસ કરીને માખિયાળા, ગાલિયાવાડ અને ખલીપુર સબ હેડવર્ક્સ મારફતે પમ્પિંગ દ્વારા નર્મદાનું પાણી પરિવહન કરી અને લોકોમાં પહોંચતું કરવામાં આવશે। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે ગામડાઓમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ સરકારની પ્રતિબદ્ધતા છે। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, એપીએમસી ચેરમેન કેવલભાઈ ચોવટિયા, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ઠુમર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામ્યજનોએ હાજરી આપી હતી। કાયમ કહે છે કે રેવું ગામડામાં, સગવડ શહેરની, તો જ ગામ બચશે। શહેર જેવી સગવડ ગામડામાં મળે તો જ ગામનો વિકાસ થશે ને ગામડાની અંદર લોકો રહેશે ને ગ્રામ્ય વિસ્તારની બચત અને ખેતી બચશે અને પશુધન બચશે તો જ આ સગવડતાઓ થશે। એટલે પ્રાથમિક સુવિધાઓ હોય ગટર, નળ અને રસ્તો, નગર અને શહેર કહી તો એ પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં પણ મળે। 3 કરોડ ઉપર અંદાજિત આપણે 3.5 કરોડ જેવો ખર્ચ, 3.57 કરોડનો ખર્ચ આ 3 અલગ અલગ સંપ આપણે બનાવ્યા છે। ગલિયાવાડ, માખિયાણા અને ખલીલપુર આ 3 જગ્યાએ ઓવરહેડ ટાંકી બનાવી છે, નીચે સંપ બનાવ્યા છે। સંપમાંથી પાણી ઉપર જશે ટાંકામાં અને ટાંકામાંથી પ્રેશરથી પાણી આવશે।